જાગે એનાથી આળસ આગી ભાગે રે, બપોર હુંદી હુઈ રે એનું કામમાં મન નો લાગે રે, વેલા વેલા જાગે એનાથી આળસ આગી ભાગે રે. યો બોલો, 7:30 વાગે તો બ્રશ કરીને આવે. મને તો ઈ ના સમજાતું, ઈ નોકર છે હું નોકર છું. કે હું જ નોકર છું. પૈસા આપો, દાંતે ઘસવાની ટ્યુબ પૂરી થઈ ગઈ, લઈ આવું. હે યો બોલો, થોડાક દિવસ તો દાંતે ઘસવાની ટ્યુબ પૂરી કરી નાખી. થોડાક દિવસ ક્યાં છે, 4 મહિના છે. ટ્યુબ કઈ હું ખાઈ ના જાતો. પણ યા મને તો એમ હતું 6 મહિના હાલશે. જો બોલો, 20 રૂપિયાની ટ્યુબ કઈ 6 મહિના થોડી હાલે. તો એક કામ કર, કાલથી દાંતે મીઠું ગાળજે, ખર્ચો તો ન થાય. પણ દાંતે મીઠું ઘસવી ને તો મોઢામાં ફીણ ન વળે. તો કપડા ધોવાની ભૂકી ગાળજે, એમથી ફીણ વળશે. ના રે ના, કપડા ધોવાની ભૂકી દાંતે થોડી ઘસાય, તો મોઢું આવી જાય, હું ખાય ન એકું. તો પણ મારી જેમ લીમડાનું દાંતણ કરતો હોય તો શરીરે નિરોગી રે. પણ મને લીમડાનું દાંતણ કડવું લાગે. કડવું હોય ને ઈ નર્યું હોય. જો બોલો, 20 રૂપિયાની દાંતે ઘસવાની ટ્યુબ લાવવાનું કીધું કે તો કેટલી સલાહ દેવા મીણ્યા. સલાહ તો આપું જ છે ને. 20 રૂપિયા કેમ આવે તને ખબર છે? હવે તમે 500 વીઘાના માલિક છો, એટલી બધી કંજુસાઈ હું કરો? કંજુસાઈ તો થાય જ તે. હું અહીંયા માથાકૂટ છે. જોવો ને, ઓલા દાદાને દાંતે ઘસવાની ટ્યુબ લાવવાનું કહું છું તો મને કે કપડા ધોવાની ભૂકી દાંતે ઘસજે. હે બાપા, કપડા ધોવાની ભૂકી દાંતે ઘહાય? ગઢો છો એટલી ખબર ના પડતી. 500 વીઘાનો માલિક છો, હું કંજુસાઈ કર્યા કરે. લાય પૈસા, અમે ગામમાં જાવી જ છીએ, ટ્યુબ લેતા આવશું. એ હારું અલ્યો હાલ કે હા. લ્યો બોલો, મને પૈસા આપી દીધા હોત ને તો ધોલ ન ખાવી પડે. બાપા, પણ તું ઈવડાઈ નીકળે તારે હું કામ કકડાટ કરે? હાલો ને હબ, હાલો ને, નવી રમત ગોઠવી આસતો. હે, હું નવી રમત ગોઠવી? એ બિસ્કિટ ખાવ ને પૈસા જીતો. હવે બિસ્કિટ તો બધા ખાઈ જ જાય ને. આ તો તમે ખાઈ જાવ એક બિસ્કિટ, હું તમને ડબલ પૈસા આપું. ઉભા રહ્યો. હે, હાબુ જેવી કેમ વાસ આવે? તો હાબુના બિસ્કિટ મેં બનાવ્યા તો હાબુની વાસ આવે ને. હવે હાબુના બિસ્કિટ કોઈ ક્યાં ખાધા હોય ને કાક થઈ ગયું હોય તો આપણને ઢીબી નાખે, આવી થોડી રમત રખાય. પણ કોક બટકું ભરશે ને ત્યાં ખબર પડી જાય હાબુ છે, પછી થોડા કોઈ ખાવાના. ઈ હાસું, પણ એક જણો બિસ્કિટ ખાહે ને ખબર પડી જાય પછી કોઈ રમશે? પણ આપણે બધા પાસે પેલા પૈસા લઈ લેવાના, પછી ભલે ને કોઈ ન રમે. ઈ હાસું, તો પછી આપણે સીધા પૈસા આવી જાય. આ તો જાવ તમે બધાને કહી આવો, હું અહીંયા ઉભો. એ વાંધો નહીં. ઓલા દાદા, હવે હાબુ થોડોક જ છે, કાલ પૂરો થઈ જશે. હાબુ પૂરો થઈ જાય એમ થોડું હાલે? હાબુ તો 15 થી હાંકવાનો. એ તો કપડા નહીં ધોવી તો હાલશે. કપડા તો ધોવા જ પડે ને. તો હાબુ વગર કેમ કપડા ધોવા? યો 50 રૂપિયાની ટ્યુબ આવી. આ તો 50 રૂપિયા લાવો. એ 50 રૂપિયા ભાડું છું. કેમ તમે રિક્ષા બંધાવીને ગામમાં જતા? એ ના ના, અમે ભાડાનું ચાલુ કર્યું. એટલે એ તમારે ગમે એ વસ્તુ મંગાવી હોય ને અમને 50 રૂપિયા ભાડું આપી દેવાનું, એટલે અમે લાવી દેવું. હે, તમે તો હારો ધંધો ગોચ્યો. હું હવે તો કેહા કાકાનું જમરૂ કાકાનું નામ રિક્ષા રાખી દેવી. ઈ તે રિક્ષા જેમ ભાડા કરવા મીણ્યા. આ ઈ હાસું. હા તે વાંધો નહીં, 50 રૂપિયા ભાડું આપી દેવાનું, રિક્ષા કેજો. એ હારું. ઓલા દાદા, હવે આપણે હારું ટાઈમે ન બગડે, ગમે એ વસ્તુ મગાવી હોય ઈ કેહા કાકા જમરૂ કાકા લાવી દેશે. આ ઈ હાસું. ઈ ભોળા દાદાની બેઠા છે ને? હા બેઠો. તો બેઠા હું, હાલો મારી હારે અમે નવી રમત ગોઠવી. એક બિસ્કિટ ખાઈ જાવ, પૈસા લઈ જાવ. એક બિસ્કિટ તો ખવાય જ જાય ને. હાલો ભોળા દાદા, રમત રમવા જાવી. ઉભો રે, એને એક બિસ્કિટ મોટું બનાવ્યું હોય છે, આ પટ્ટી નહીં ખવાય. એ બિસ્કિટ આવે ને, અવડા બિસ્કિટ છે, કાઈ અમે મોટું બિસ્કિટ નથી બનાવ્યું. હે તો હાલો ભોળા દાદા, એક બિસ્કિટ તો ખવાય જ જાય ને. એ હારું હાલ. તમે પોગો અમારી જગ્યાએ, ત્યાં હું અમથાભાઈ ને બોલાવતા આવું. એ વાંધો નહીં. અલે અમથા, 10 ની ચા અને 10 ની મોરસ, 30 રૂપિયા પાછા. પણ મેં તો તમને 100 રૂપિયા આપ્યા હતા. એ 50 રૂપિયા ભાડું છું. એ તમે ચા મોરસ લેવા ભાવનગર ગયા હતા? એ ના ના, અમે ભાડાનું ચાલુ કર્યું. પણ ગામમાં જવાનું કઈ 50 રૂપિયા ભાડું થોડું હોય. એ બાપા, તારી એક પાસેથી 50 રૂપિયા ભાડું ના લીધું. ભોળાને પૂછાય જા, એની પાસેથી 50 રૂપિયા ભાડું લીધું. ઈ બધા ઉભા છે રે. હા તે શું કામ છે? એ અમે નવી રમત ગોઠવી. એક બિસ્કિટ ખાવ, ડબલ પૈસા લઈ જાઓ. હાલ ને કે આપણે રમત રમવા જાવી. 100 રૂપિયા આવેલા છે ને? આ ઈ હાસુ, આપણે ક્યાં અત્યારે ભાડું છે? તો મારે રમત રમવા આવવું. તો પણ હાલો ને. હાલો. હે,
ભોળા દાદા ને એનો માણસ તો આવ્યા. હે આવડા બિસ્કિટ છે? હા આવડા બિસ્કિટ તો બધા ખાઈ જાવ હમણાં. ભોળા દાદા પૈસા આપો. ઉભો રહેલા, હમણાં બિસ્કિટ નથી ખાવાના, બધાને આવી જવા દે, પછી રમત ચાલુ કરવાની છે. ભોળા દાદા એ બિસ્કિટ ખવાય એવા નથી. બિસ્કિટમાં તો હાબુની વાસ આવે. એવું છે? હા મને તો એવું લાગે બિસ્કિટ હાબુના છે. તો હાલ વાડીએ વ્યા જવી. ઉભા રહ્યો, વાડીએ નથી જવું, મારી પાસે એક પ્લાન છે. એ આ બિસ્કિટ છે ને એવા જ બીજા બિસ્કિટ લઈ આવું તો બકુલભાઈ ને છેતરી જવી. એમ થાય. અને પૈસા એ હારું. હે ક્યાં ભાઈઓ એલા? એ વાડીએ પૈસા લેવા ગયો. ઠીક. હે મમરાભાઈ તો બધાને લઈને આવ્યા. બકુલભાઈ બધા આવ્યા. હાલો કરો રમત ચાલુ. ઉભા રહ્યો, પેલા મારા માણસ ને આવી જવા જો, પછી રમત ચાલુ થાય. ક્યાં ગયો તારો માણસ? એ વાડીએ પૈસા લેવા ગયો. તો પણ પૈસા લઈને આવતા હોય તો? પણ એટલે ઉતાવળમાં પૈસા ભૂલી ગયા. ઈ આમ તારો માણસ આવ્યો.